1995 રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરીને નાસી ગયેલા શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 31 વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો. આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે. પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપી એથી એક પગથિયું આગળ નીકળી ગયો. 31 વર્ષ પહેલા મહાવીર પેટ્રોલ પંપ પર ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 3 દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. પરંતુ રાંદેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમને સ્માર્ટ પ્લાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કુંભ મેળા પ્રયાગરાજમાં શિવ બહાદુર હાજર છે અને કુંભ મેળા નહાવા માટે ગયો હતો. પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી અને પોલીસે તુરંત જ તેની પાછળ લાગી અને આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળી હતી. બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ એ ખબર પડી કે કુંભથી દિલ્હીના અગરવાલ ભવન ખાતે ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો. પોલીસે સિક્યોરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી. જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ.